અને હવે વાત વરસાદની કરીએ, જ્યાં હવામાન વિભાગ દ્વારા દેશના અનેક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી, જેને પગલે પશ્ચિમ બંગાળના 4 જિલ્લાઓમાં રેડ એલર્ટ જારી કરાયું. તો ઉત્તર અને દક્ષિણ ભારતના અનેક રાજ્યોમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું. બીજી તરફ મેઘરાજાના ક્રોધને કારણે ગુજરાત, કેરળ અને આસામમાં પૂર અને વરસાદ વ્યાપક પાયે ભારે નુકસાનીના અહેવાલો પણ સામે આવ્યા, જેને ધ્યાનમાં રાખીને આપત્તિ વ્યવસ્થાપન અને સ્થાનિક તંત્ર દ્વારા સામાન્ય નાગરિકોને અત્યંત સતર્ક રહેવા અને બિનજરૂરી બહાર ન નીકળવા પણ અપીલ કરવામાં આવી. તો રાજ્યમાં અત્યારે એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે, જેના કારણે અનેક વિસ્તારોમાં ગુજરાતના જ્યાં રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. આગામી દિવસોમાં હજુ પણ વરસાદી માહોલ જોવા મળી શકે છે. તો આ સાથે જ વરસાદ બાદ 3 રાજ્યો એવા છે જ્યાં કેરળ, આસામ અને ગુજરાત જ્યાં ગંભીર પરિસ્થિતિ જોવા મળી રહી છે. પૂરના પાણીથી લોકો હેરાન પરેશાન થઈ ગયા છે. વરસાદ કેટલાક વિસ્તારોમાં બંધ થઈ ગયો, પરંતુ તેમ છતાં પાણીનો નિકાલ નથી થતો. તો કેટલીક જગ્યાએ ઉપરવાસમાં વરસાદને કારણે નદીમાં પાણીની આવક થઈ રહી છે અને એ નદીના પાણી લોકોના ગામમાં ઘૂસી ગયા છે. આસામના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો, જ્યાં લોકોના ઘરમાં હજુ પણ પાણી ભરાયેલા છે. ખાવા પીવા માટે કંઈ જ પાછળ બચ્યું નથી, ના ધંધા રોજગાર બચ્યો છે. કોઈ મદદ આવે, ખાવાનું આપી જાય ને લોકો પોતાનું પેટ રળે છે.